તાલુકાના કડીના નાની કડી ગામે ગૌશાળાને બક્ષિસ રૂપે અપાયેલી જમીન પર ગૃહ ઉદ્યોગ અને શોપિંગ સેન્ટર બાંધવાનું વિવાદાસ્પદ બાંધકામ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી અનુસાર વર્ષ 1994માં હીરાબેન સોલંકીએ સર્વે નંબર 2935 અને 2936ની જમીન ગોવિંદ ગૌશાળાને દાનમાં આપી હતી। રેવન્યુ રેકોર્ડ અને 7/12ના ઉતારામાં પણ ગૌશાળા અને ઢોરના ડબ્બા તરીકે ઉપયોગ દર્શાવેલો છે, પરંતુ હાલમાં ગૌશાળાના ટ્રસ્ટીઓએ ગાયો કાઢી તેમના સ્થાને ગૃહ ઉદ્યોગ શરૂ કરી દીધો છે અને હવે દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર પણ ઊભું કરી રહ્યા છે। તો સ્થાનિક લોકોની માંગ છે કે ગૌશાળા માટે આપવામાં આવેલી પવિત્ર નિષ્ઠાની જમીનનો દુરુપયોગ અટકાવી દાતાની ભાવનાઓનું રક્ષણ થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। રેવન્યુ રેકોર્ડમાં ગૌશાળાનો ઉલ્લેખ છતાં વ્યવસાયિક ઉપયોગ શા માટે તેવા પ્રશ્નો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। જી હા, બિલકુલ આપને જણાવવા માંગીશ કે નાની કડી ગામે ગૌશાળાની જમીનનો દુરુપયોગ થતો હોવાની ઘટના સામે આવતા આ બાબતે ગ્રામજનોમાં રોષની લાગણી ફાટી નીકળી છે। સ્થાનિક લોકોની માંગ છે કે ગૌશાળા માટે આપવામાં આવેલી પવિત્ર નિષ્ઠાની જમીનનો દુરુપયોગ અટકાવવામાં આવે અને દાતાની ભાવનાઓનું રક્ષણ થાય તે માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।